Okay, let's go to the second point, disrespect shown to Bahadur Shah. When Bahadur Shah was there in the power, who was the last Mughal emperor, at that time the governor in India from the side of British East India Company was Lord Canning. Lord Canning ordered Bahadur Shah Zafar to vacant Red Fort. He ordered in that sense that we are going to come to stay over there, so you make it vacant. Why? Because at that time, present days President House and Red Fort are a little bit close in that way. So President House of present time, at that time it was Viceroy's house. Okay, so it was the house of Governor General. So they thought in that way it's very close to that place, so we can be shifted over there. લોર્ડ કેનિંગ એ સમયે ગવર્નર હતો, એણે ઓર્ડર કર્યો બહાદુર શાહ ઝફરને, લાસ્ટ મુગલ એમ્પરરને, કે ભાઈ તું ખાલી કર રેડ ફોર્ટ. ઓકે, વી આર ગોઈંગ ટુ સ્ટે, કમ ઓવર હિયર. સો સિમ્પલી ઇટ hurt the sentiments of Muslims, કે અમારા લાસ્ટ મુગલ એમ્પરર જે છે એને તમે આ રીતના કેમ કહી શકો. એન્ડ દેટ વોઝ એપ્રોપ્રિએટ ઇવન બીકોઝ ઇટ વોઝ ઇટ્સ પર્સનલ પ્રોપર્ટી. રેડ ફોર્ટ એટ that time was the personal property of the Mughal Empire built up by Shah Jahan. Let us see what they've shown over here. The house of the Mughal were also humbled when the English announced that after the death of Bahadur Shah II, the Mughals would lose the title of king and his successors would have to vacant the Red Fort. હવે શું કીધું કે ભાઈ બહાદુર શાહ ઝફર છે, લાસ્ટ રૂલર છે, એમ્પરર છે. બહાદુર શાહ ઝફરની ડેથ પછી ઇન્ડિયાના એમ્પરર તરીકેનું જે ટાઇટલ છે ને એ એના સક્સેસર્સ પાસેથી લઈ લેવામાં આવશે, છીનવી લેવામાં આવશે અને એ લોકોને રેડ ફોર્ટ ખાલી કરવો પડશે. ઇટ હર્ટ્સ ધ સેન્ટિમેન્ટ ઓફ ધ મુસ્લિમ. ઇટ હેઝ બીન રાઇટલી રિમાર્ક દેટ ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિસરિસ્પેક્ટ શોન બાય ધ ઇંગ્લિશ ટુ ધ મુગલ એમ્પરર ઇન્ક્રીઝ ધ અઝવર્શન ઓફ ધ ઇન્ડિયન્સ ટુ ધ બ્રિટિશ. મતલબ ઇન્ડિયાના જે મુસ્લિમ કે ઇન્ડિયન્સ જે છે ને એના મનમાં બહુ ગુસ્સો વધી ગયો, એંગર વધી ગયો. શું કામ? તો કે ઇન્ડિયાના લાસ્ટ મુગલ એમ્પરર સાથે આવું ડિસરિસ્પેક્ટવાળું કામ કરવામાં આવે છે. This was one of the wrong act done by British. That's why the people of India were not happy. This was the second reason. Let us go ahead with the third reason. Ill treatment meted out to Nana Saheb and Rani of Jhansi. That is the second reason. ચલો બેની સ્ટોરી ખાલી વાત કરી અને then after we go ahead. Nana Saheb Peshwa, who was the adopted son of Peshwa Bajirao II of Maratha. મરાઠાના જે બાજીરાવ પેશવા ટુ છે ને એનો એ એડોપ્ટેડ સન હતો નાના સાહેબ પેશવા. બાજીરાવ ટુની ડેથ પછી આખા ફેમિલી કે જે સક્સેસર્સ બચ્યા ને એ લોકોને ત્યાંથી મરાઠા એમ્પાયરમાંથી કાઢીને કાનપુરમાં નાની એવી એક જગ્યા છે બિથુર કરીને, ત્યાં એ લોકોને ત્યાં મોકલી દીધા અને એ લોકોને પેન્શન આપી દેવામાં આવ્યું હતું. પેન્શન આપી દેવાનો મતલબ શું થાય કે કોઈ કિંગડમને જ્યારે પેન્શન આપવામાં આવે એનો મતલબ એવો કે યરલી એ લોકોને પોતાનો ઘર ખર્ચના અંત બધું જે ચલાવવા માટે મની છે ને ઇનફ ત્યાંથી મળી રહેતા. એટલે બ્રિટિશ એ લોકોને પૈસા આપી દેતા, એ લોકોનો કિંગડમ ઉપરનો જે ક્લેમ કે કિંગડમમાંથી મળતી ઇન્કમમાંથી જે ક્લેમ હોય ને એ ક્લેમ જતો રહે. મતલબ પેન્શન આપી દીધું, પેન્શન આપીને મોકલી દીધા, મીન્સ દે એકચ્યુઅલી હેવ ટુ સિમ્પલી ગીવ અવે their right on the kingdom or from the right of their income right, whatever they are going to have it from the kingdom, they have to give it away. Okay. સેકન્ડ કેસ ઇઝ ઓફ રાની ઓફ ઝાંસી. ઓકે, રાની લક્ષ્મીબાઈ જે હતા એનાનો એક અલગ કેસ હતો. એના હસબન્ડની ડેથ થઈ ગઈ પછી એને એડોપ્ટેડ સન જે હતો એને એમ્પરર તરીકે ડિક્લેર કરી દીધો. નાવ એડોપ્ટેડ સન, એઝ પર ધ પોલિસી ઓફ લોર્ડ ડેલહાઉસી, ધ કિંગ હુ ડાઇડ વિધાઉટ હેવિંગ નેચરલ મેલ હેર, that particular kingdom will be annexed by British. Adoption right is also not allowed. મતલબ કે જે રાજાનું કિંગડમ લઈ લેવામાં આવે છે એનો કોઈ સક્સેસર નથી, પોતાનો દીકરો નથી, એટલા માટે એ કિંગડમ લઈ લેવામાં આવે છે. એડોપ્શન રાઇટ અલાઉડ નથી. હવે આ બંને કેસની અંદર નાના સાહેબ એડોપ્ટેડ સન, રાની લક્ષ્મીબાઈ હુ વોઝ ઓલ્સો હેવિંગ એન એડોપ્ટેડ સન, જેને હિસાબે બંને એમ્પરર કન્સિડર થાય નહીં. નાના સાહેબના ફેમિલીને મળતું પેન્શન લોર્ડ ડેલહાઉસે બંધ કરી દીધું. શું કામ? તો કે એને રીઝન આપ્યું કે એડોપ્શન અલાઉડ જ નથી, એડોપ્ટેડ સન જે છે કિંગ જ ન કહેવાય. ઓકે, તો પેન્શન શેનું આપવાનું? સો સિમ્પલી હી સ્ટોપ ધ પેન્શન. રાની લક્ષ્મીબાઈના કેસમાં પણ એ જ વસ્તુ બની, એડોપ્ટેડ હતું એટલા માટે એ અલાઉ હતું નહીં. તો એડોપ્ટેડ સન છે ને કિંગ કન્સિડર જ ન કરવાનું હોય તો કિંગડમ લઈ લેવામાં આવ્યું. લેટ અસ રીડ આઉટ ધ થિંગ્સ. બાજીરાવ II, ધ લાસ્ટ Peshwa, adopted Nana Saheb as his son. After the death of
the Peshwa, the English refused to acknowledge Nana Saheb as the ruler of Maratha. મરાઠાના રૂલર તરીકે એક્સેપ્ટ કરવાની ના પાડી દીધી. They simply refused. શું કામ? એડોપ્ટેડ સન એમ્પરર કહેવાય જ નહીં, તો નાના સાહેબ પણ એમ્પરર ન જ કહેવાય, અને જો એમ્પરર ન કહેવાય તો પેન્શન આપવાનો સવાલ જ નથી બનતો. ઓકે, the same was the case of Rani Lakshmibai too also. She was also not allowed. ઓકે, કારણ કે એનો પણ સન એડોપ્ટેડ હતો. They became sworn enemies of the British and they created resentment among the Indians. અને ઇન્ડિયન્સમાં એક ગુસ્સો આવી ગયો. શું કામ ગુસ્સો આવ્યો? સિમ્પલ રીઝન ઇઝ દેટ બંને એડોપ્ટેડ હતા, બંને ફેવરેબલ કિંગ હતા. રાની લક્ષ્મીબાઈ વોઝ ઓલ્સો ફેમસ મરાઠા queen, you can call like that. Okay, she was very brave. She fought bravely in the revolt of 1857. મતલબ કે નાના સાહેબ પેશવા એન્ડ રાની લક્ષ્મીબાઈ બે શું કામ જોઈન્ટ કર્યો રિવોલ્ટ? ડ્યુ ટુ ધીસ રીઝન કે બંને એડોપ્ટેડ હતા એટલે એને અલાઉડ કરેલું નહોતું. ઇન દેટ સેન્સ રાની લક્ષ્મીબાઈના સનને અલાઉડ ન કર્યો અને નાના સાહેબ ખુદ અલાઉડ ન થયા એઝ અ એમ્પરર. That's why both of them decided to join the revolt of 1857.